ચાલો હવે આવી ગઈ છે આપણી અલંકાર ટ્રાવેલ્સની. વાહ, જોઈ લેજો. આ છે બસનું ઇન્ટિરિયર. ટોટલ સોફા કહી તો 36 સોફા છે. જોઈ લો અહીંયા ઠાકર દ્વાર. શું કહેવાય સંજયભાઈ? અચ્છા, બાવળિયા વાળી ઠાકર દ્વાર. તો ચાલો હવે પીપળી ગામ આવી ગયું હતું. તો હવે આવી ગયું છે આપણું સુરાપુરા ધામ ભોળાદ. જોઈ લેજો અહીંયાથી આપણે. તો બોલો મારી યારે જય માતાજી. 100 કિલોમીટરની જર્ની કરીને આપણે આવી ગયા છીએ વટામણ. ચાલો હવે અહીંયાથી તમારે ખેડા જવાશે. અહીંયા મારા નાનાનું ગામ આવે છે પરિયેજ. જોઈ લો આપણે ભાવનગરથી ગંગોત્રી હોટલ આપણે એટલે કે તારાપુર થતું હતું. હવે આવી ગયું છે આપણે વાસદનું ટોલ નાકું. વાહ, જોઈ લ્યો આ મહીસાગર નદી છે. વાહ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો અત્યારે આપણે આવી ગયા છીએ ભાવનગરના રિંગ રોડ ઉપર. યસ, તમે જોઈ શકતા હશો. વાહ ભાઈ, તમે થંબનેલ જોઈને સમજી ગયા હશો કે આજની જર્ની આપણી રહેશે ભાવનગરથી સુરતની. યસ, આજની જર્ની આપણી ભાવનગરથી સુરતની છે. અલંકાર ટ્રાવેલ્સનું બહુ જ નામ સાંભળ્યું હતું. મેં કીધું ચાલો આજે આપણે જર્ની કરશી. સવારે તમે જોયું આપણે જીએસઆરટીસીની વોલ્વોમાં આવી ગયા આપણે રાજકોટથી ભાવનગર, અને હવે જશે આપણે ભાવનગરથી સુરત. અને જોઈ લ્યો મસ્ત મજાની, જોઈ લો. અને એનું ઇન્ટિરિયર જો યાર, તમને આજે મસ્ત મજાનું ઇન્ટિરિયર દેખાડશે. આજે ભાવનગરથી સુરતની આપણે જર્ની કરવાની છે. ભાવનગરથી સુરતની ટોટલ ડિસ્ટન્સ કહી તો 375 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ છે. 9 વાગે અહીંયા રિંગ રોડથી ઉપર છે અને આપણાને પહોંચાડશે સવારે 4 આસપાસ. મને કીધું કે 4 આસપાસ તમને પહોંચાડી દેશે સુરત. તો ચાલો હવે આપણે બસમાં કરશી બોર્ડ અને તમને મસ્ત મજાનું ઇન્ટિરિયર દેખાડી દઈ. જોઈ લેજો, આ છે અલંકાર ટ્રાવેલ્સની ઓફિસ. તમને નંબર નોટ કરી લેજો, અહીંયાથી તમને મળી જશે નંબર. ઓનલાઈન ટૂંકમાં ફોન કરીને પણ તમે બુક કરાવી શકો છો. ચાલો હવે આવી ગઈ છે આપણી અલંકાર ટ્રાવેલ્સની. વાહ, યાર જોઈ લો યાર, શું બસ છે યાર. અશોક લેલન્ડની છે આ લોકોની. વાહ ભાઈ વાહ, જોઈ લો અલંકાર ટ્રાવેલ્સની. આ છે આપણા ડ્રાઈવર સાહેબ છે, જોઈ લેજો. બે બાજુ તમને કમ્પ્લીટ દેખાડ દઉં. વાહ, તો જોઈ લેજો વેલકમ માટેનું. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. ડ્રાઈવર સાહેબ, તમારું નામ કયો પહેલા અમને? મારું નામ સંજય વર્તેજ. સંજયભાઈ, તમે કેટલા વર્ષથી ટ્રાવેલ્સમાં છો? આ ટ્રાવેલ્સમાં અલંકાર ટ્રાવેલ્સમાં હું 10 વર્ષથી છું. વાહ ભાઈ, આજે આપણે ભાવનગરથી સુરતનું કેટલા કિલોમીટર ડિસ્ટન્સ છે? આજે ભાવનગરથી સુરત થશે આપણે 375 કિલોમીટર જેવું થાય છે. અને આપણે કેટલા વાગે પહોંચશી? આપણે અહીંથી 9:15 નીકળી જઈશું નાની ચોકડીથી અને 4 વાગે સુરત પહોંચી જઈશું. સુરત પહોંચી જશો? વાહ ભાઈ વાહ, એનું ઇન્ટિરિયર જો યાર તમે. વાહ, આ નંબર છે, નંબર નોટ કરી લેજો તમે. અને એની માટે પણ કંડક્ટર માટે પણ એસી. અને જોઈ લો મેન આ ઝૂલો જોવાનો હતો. ચાલો હવે તમને ઇન્ટિરિયર દેખાડ દેશી. હવે જોઈ લેજો, આ છે બસનું ઇન્ટિરિયર. ટોટલ સોફા કહી તો 36 સોફા છે. યાર જોઈ લો, ઇન્ટિરિયર જોઈને દિલ ખુશ થઈ જાય છે. વાહ, તો બોલો મારી યારે જય દ્વારિકાધીશ. આપણી જે નંબરની છે, જે એટલે આવી રહી આપણી આ નીચેની સીટ આપણી છે. ચાલો જોઈ લેજો ઇન્ટિરિયર. તમને હમણાં મસ્ત મજાનું દેખાડ દો. સીડી જો તમારે ચડવા માટેની. વાહ, તો હવે તમને ઇન્ટિરિયર દેખાડ દઉં. અહીંયા જોઈ લેજો, લાઇટિંગ જોઈ લ્યો. અહીંયા પણ ચાર્જિંગની ટૂંકમાં આપણે ચાર્જર તમે કનેક્ટ કરી શકો છો. અને આ છે ઉપર એસી માટેનું, જોઈ લેજો એસી માટેનું છે. અને અહીંયા પણ એસી માટેનું આપેલું છે, જોઈ લેજો. અને યાર લાઇટ જુઓ તમે યાર, ખરેખર આમ જુઓ લાઇટ જુઓ દરવાજામાં, ખરેખર. અને તમને પિલ્લો આપેલો છે, એટલે કે ઓશિકો આપેલું છે. અને બેક રેસ્ટ માટે પણ જોઈ લો તમે, જબરદસ્ત સુવિધા આપેલી છે યાર, જોઈ લ્યો. કૃષ્ણ સદા સહાયતે. જોઈ લેજો ઇન્ટિરિયર જુઓ તમે યાર, એનું દિલ ખુશ થઈ જાય એવું ઇન્ટિરિયર છે યાર. તમે પણ મને કોમેન્ટમાં જણાવજો આનું ઇન્ટિરિયર તમને કેવું લાગ્યું. આપણે આપણી સીટ ઉપર આવી ગયા છીએ અને જોઈ લો યાર
તમે સ્પેસ જો આરામથી, અને આનો ગાટલાનો કલર જુઓ તમે, અને પ્લસ લાઇટ જુઓ તમે, જોઈ લો મસ્ત મજાની લાઇટની સિસ્ટમ, અને મારી પાછળ તમે જોઈ શકતા હશો, જોઈ લો લાઇટ જોઈ લો, જોઈ લો મસ્ત મજાની સ્પેસ છે, પ્લસ બેક રેસ્ટ માટે છે, અને પ્લસ જો તમારી પ્રાઇવસી જળવાઈ રહે એની માટે મસ્ત જોઈ લેજો. તમે આરામથી આને ખોલી શકશો, જોઈ લો. હવે તમને ટિકિટ પ્રાઇસ કહી દઉં. ભાવનગરથી સુરતના પર પર્સનના 650 રૂપિયા એસી વાળો છે એટલે, અને નોન એસી વાળું પણ આવે છે, અને એસી વાળો પણ સોફા આવે છે. ટૂંકમાં આમાં ટોટલ કહી તો 36 જેવા સોફા આમાં છે. ચાલો હવે આપણે નીકળી ગયા છીએ, અને હવે આવી ગયો છે, જોઈ લેજો, ધોલેરાવાળો રોડ આવી ગયો છે. અહીંયાથી તમારે વલ્લભીપુર પણ જવાશે, અને યાર શું રસ્તો છે યાર, જોઈ લો તમે, મોજ પડી જાય. અને વલ્લભીપુર જવું હોય તો નીચેથી જશે, અને ધોલેરા જવું હોય તો અહીંયાથી. ચાલો હવે આવશે જો બગોદરા 91 કિલોમીટરે, ધોલેરા 41, અને વટામણ ચોકડી 82 કિલોમીટર છે અહીંયાથી, જોઈ લેજો. અત્યારે આપણે ભાવનગરથી હવે નીકળી ગયા છીએ, અને અહીંયાથી સનેરા ગામ રહ્યું ડાબી બાજુ, અહીંયાથી જોઈ લેજો. જોઈ લો હોટલો જો બધી તમે, અને NH આવી ગયો છે, ટૂંકમાં NH આવી ગયો, નેશનલ હાઈવે. હવે તો મોજ પડી જવાની છે. જોઈએ હવે આપણા સંજયભાઈ કેટલાય ગાડી પહોંચાડે છે. અલંકારની બીજી અહીંયાથી જવાશે, હવે ગણેશગઢ જવાશે, જોઈ લેજો ગણેશગઢનો અહીંયાથી રૂટ. બાકી આ ધોલેરાવાળો રોડ જોઈ લેજો. યાર રાતના મોસમમાં યાર મોજ પડી જશે. અને હવે સંજયભાઈ જોઈ આપણે સંજયભાઈ આપણે ભાવનગરમાં ક્યાં ક્યાં સ્ટોપેજ છે, એટલે આપણે ભાવનગરથી પિકઅપ પોઈન્ટ કહી તો કયા ક્યાં છે? આપણે ભાવનગરથી ગાડી ઉપડે હા રિંગ રોડેથી. રિંગ રોડેથી રિંગ રોડ આપણે એવું છે, ત્યાંથી વિરાણી સર્કલ છે. વિરાણી સર્કલ, હા આપણો સ્ટોપ વોચમાં આવે છે, સ્ટોપ થઈ ત્યાંથી વિરાણી સર્કલ, હા રેલ સર્કલ, હા શાસ્ત્રીનગર આપણી ઓફિસ છે. શાસ્ત્રીનગર, અને હેડ ઓફિસ છે દેસાઈનગર. દેસાઈનગરમાં, જ્યાં આપણે ઊભો તો ઈ દેસાઈનગર, હા. બરોબર. હવે આપણે અત્યારે અહીંયાથી નીકળ્યા તો આપણા રૂટ કયો રહેશે આપણે ભાવનગરથી સુરતનો? ભાવનગરથી સુરતનો ધોલેરા આવે, અજેડા આવે, ત્યાંથી સીધી પીપળી આવે, અને વોલ્ટ આવે આપણા તારાપુર. તારાપુર ચોકડી લક્ષ્મી વિલાસ હોટલ, ગંગોત્રી હોટલ, ગંગોત્રી હોટલે સ્ટોપ. પછી અહીંયાથી સીધું સુરત. ત્યાંથી સીધું સુરત બસ સ્ટોપ. અચ્છા, ઈ રૂટમાં ક્યાં ક્યાં આવશે વચ્ચે? ત્યાંથી આવશે વાસદ આવે, વારસાદ આવે, હા, કરજણ આવે, કરજણ, અને સીધું ભરૂચ. ભરૂચ, હા ભરૂચથી સીધું આપણે સુરત. ભરૂચથી સુરત. હા. વાહ ભાઈ વાહ. અને સંજયભાઈ તમારી ઇન્સ્ટા આઈડી કહી દો બધાને. મારી ઇન્સ્ટા આઈડી છે સંજયભાઈ ભરતેજ. સંજયભાઈ વર્તેજ. હા ચાલો એની ઇન્સ્ટા આઈડી છે, પણ એમાં તમને જોઈ લેજો એના વિડીયો, કારણ કે એની બસને યાર મોજ પડી જાય એવું છે, તો એને ફોલો કરી લેજો એના ઇન્સ્ટા આઈડીને. તો ચાલો હવે આપણી જર્ની હવે સ્ટાર્ટ કરી દેશી. જોઈ લો અહીંયા ઠાકરદ્વાર, શું કહેવાય સંજયભાઈ? બાવળિયાવાળી ઠાકરદ્વાર. અચ્છા, બાવળિયાવાળી ઠાકરદ્વાર. હા. વાહ, જોઈ લો અહીંયા અગરબત્તી કરવા ઊભા જ રહે બધાય. ચાલો હવે આપણે થોડાક આગળ આવી ગયા છીએ, અને અહીંયાથી ધોલેરા આપણે થાય છે 12 થી 13 કિલોમીટરનું. અને અત્યારે જોઈ લેજો વન વે માલે છે, એટલા માટે કારણ કે તમે જોઈ લો ડાબી બાજુ અત્યારે રોડ અને પાછળ બ્રિજ ગયો, તો રોડ ને બ્રિજનું કામ બધું બાકી છે, એટલા માટે જોઈ લેજો. અને હેબતપુર અહીંયાથી ડાબી બાજુ જોઈ લેજો. અને આપણે ધોલેરા ઓકે સોરી 17 કિલોમીટર છે ધોલેરા આપણું. અને સાઈડમાં જોઈ લેજો તમે, અહીંયા કામ ચાલુ છે બધું, એના હિસાબે વન વે છે લેજો. અને આ આપણે ધોલેરા રોડ છે, નેશનલ હાઈવે વાળો છે, અને બે બાજુ બને છે, જોઈ લેજો. બે બાજુ બ્રિજના કામકાજ ચાલુ છે, જોઈ લ્યો છે ને, બે બાજુ. એટલે દિલ્હી વાળો જાય. વાહ, મસ્ત બની જાય પછી તો મોજ પડી જવાની છે. ગાડી આ છે પાણીની છે. અને અત્યારે આપણી ગાડી આવેલી છે, એસી હાલે છે અત્યારે તો આપણી 70 એસી, જો કે આમાં બાંધેલી હોય 70 થી 75 હાલે. હવે આપણે ધોલેરા અહીંયાથી આવશે 5 થી 7 કિલોમીટર જેવું ધોલેરા આવી છે. અને ધોલેરા પર ટૂંકમાં આ જ રસ્તો, ટૂંકમાં આપણે વન વેનો ગઈ પીપળી લગી
આ જ રીતે રહેશે. અને પીપળીથી વટામણ લગીનો થોડોક ખરાબ રસ્તો આવશે અને પછી નેશનલ હાઈવે. વટામણ પછી તો મસ્ત મજાનો રોડ આવી જશે અને આપણો ચા પાણીનો નાઇટનો હોલ્ડ પણ રહેશે ગંગોત્રી હોટલે. ગંગોત્રી ને તો અહીંયા મસ્ત મજાની આપણે ચા પાણી પીસી અને જોઈ લેજો અહીંયા લાગત ટૂંકમાં ઠેઠ લગી આપણે આ રીતે કામકાજ ચાલુ જ છે. જોઈ લેજો. ચાલો હવે આપણે 58 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ ધોળેલા અને અહીંયાથી ધોળકાઈ જવાશે અને ધંધુકા. જોઈ લેજો. અને અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ કામકાજ ચાલુ છે. જોઈ લેજો. ને ઘણા અહીંયા સેલિબ્રિટી એ બધાએ લીધા છે, પ્લોટાઈ લીધા છે અને અહીંયા હોટલો પણ ચાલુ કરી નાખી છે. જોઈ લો. અને વાહ, હવે ધોલેરાથી નીકળી ગયા છે અને અહીંયાથી હવે પીપળી રહેશે આપણું 16 કિલોમીટર. ચાલો આ જ રીતે રસ્તો રહેશે. પછી મસ્ત મજાનો રસ્તો આવી જશે આપણો પીપળીથી વટામણ લગીનો થોડોક ખરાબ આવશે પછી રેડી. જોઈ લ્યો ભાઈ, અત્યારે સાઈડું કાપવાનું ચાલુ છે બધા. જોઈ લે, આખો ગોલાઈ વાળો રોડ છે, આખો ગોલાઈ વાળો રોડ. વાહ, અરે ભાઈ સિંગલ પટ્ટી. વાહ ભાઈ વાહ, જોઈ લ્યો. સિંગલ પટ્ટીમાં બધી સાઈડું કાપવાનું કામકાજ ચાલુ છે અત્યારનું. ચાલો પાછી આપણે સંજયભાઈ દબાવી ગાડી. વાહ, જોઈ લ્યો. જોઈ લ્યો. હવે અહીંયાથી પીપળી રહેશે 7 કિલોમીટર. હમણાં તો સિંગલ પટ્ટીમાં તો ભાઈ રેસ લાગી ગઈ હતી બધાએ અને અત્યારે આપણી ડાઉન થઈ ગઈ. 50-60 આસપાસ હાલે છે અને અત્યારે આગળ એસટી ચાલી રહી છે ગાડીયાધાર સુરત ગારીયાધાર. તો ચાલો હવે પીપળી ગામ આવી ગયું હતું તો સંજયભાઈ તરફથી ચા આવી ગઈ છે. તો ચાલો હવે ચાની મજા માણવા તમે બધા આવી જાજો. જોઈ લો, સંજયભાઈ પણ ચા માણી રહ્યા છે અને આ છે આપણા કંડક્ટર ભાઈ, તો એ પણ ચાની મજા માણી રહ્યા છે. તો ચાલો આવી જાજો હવે ચા પીવા. ચા પી થોડીક તો ઢોરાય ને પછી. આપણે પીપળીથી નીકળી ગયા, ચા પાણી મસ્ત મજાના પી લીધા. હવે આવશે ઘોડાદ ભાલવાળો જવાનો રસ્તો. તો એ પણ હું તમને ચોક્કસપણે એ તો મેન જે આપણે દેખાડવાનું છે. એટલે હવે આ 2-3 કિલોમીટરનો ખરાબ રસ્તો છે તો એ કપાઈ જાય પછી તમને ઘોડાદ ભાલ જવા માટેનો રસ્તો દેખાડી દેશે. હવે આવી ગયું છે આપણું સુરાપુરા ધામ ઘોડાદ. જોઈ લેજો, અહીંયાથી આપણે પીપળીથી 3-4 કિલોમીટર જેવું થાય છે અને જોઈ લ્યો પીપળીથી 3-4 કિલોમીટરનું અને પેસેન્જર પણ એકાને જોઈ લો બોર્ડ પણ મારેલું છે સુરાપુરા ધામ ઘોડાદ. જોઈ લ્યો. અને ભાવનગરથી 85 કિલોમીટર જેવું થાય છે. જોઈ લેજો, આ રસ્તો જાય છે અહીંયાથી માત્ર 3 કિલોમીટર છે, માત્ર 3 કિલોમીટર. તો બોલો મારી યારે જય માતાજી. લેજો, મોટી બોરુ ગામ છે, અહીંયાથી પણ સુરાપુરા ધામ ઘોડાદ જઈ શકાય છે. જોઈ લેજો, અહીંયાથી પણ જવાય છે. 100 કિલોમીટરની જર્ની કરીને આપણે આવી ગયા છીએ વટામણ. જોઈ લેજો, મસ્ત મજાની અહીંયા બધી હોટલોનું છે. હજી આપણું કેટલું રહે આપણે જવાનું? આપણે જવાનું છે જે 275 કિલોમીટર છે ને. આપણે જ્યાં હોલ્ડ કરવાનું એ કયું આપણું તારાપુર છે ને, એ કેટલું થાય હજી અહીંયાથી વટામણથી? 30 કિલોમીટર. જોઈ લેજો, અહીંયા મસ્ત મજાની અહીંયા ધોળકા આવી ગયું. ધોળકા સીધું વડોદરા ડાબી બાજુ, જમણી બાજુ અને બગોદરા ડાબી બાજુ. જોઈ લો, આવી ગઈ છે વટામણ ચોકડી. વચ્ચેનો થોડોક જ પીપળીથી વટામણ લગીનો થોડોક ખરાબ હતો રોડ, બાકી મસ્ત મજાનું. જોકે હવે એ રોડનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે. વાહ ભાઈ, જોઈ લેજો. સદ આવશે 74 અને તારાપુર આપણું રહેશે 26 કિલોમીટર. એટલે તારાપુર ચોકડી આપણે હોલ્ડ કરશી
અને મસ્ત મજાનું નાસ્તો કે જમવાનું જે મળે એ મોજ. અને અત્યારે હવે આવી ગયો છે ટોલગેટ, 1 કિલોમીટર છે. તો રાતનું વાતાવરણ જો યાર, ફૂલ ઠંડક થઈ ગઈ છે, ફૂલ ઠંડક. આપણે નીકળી ગયા છીએ અને ફતેપુરા, ખંભાત અને વાસદ. આપણે વાસદ બાજુ જઈશું અને ખંભાત આવશે જમણી ડાબી બાજુ. ફતેપુરા અને ખંભાત એ નીચે થઈને જવાશે, અહીંયાથી બ્રિજની નીચે થઈને, અને આપણે વાસદવાળા રોડે ઉપર જશે. જોઈ લે. અને ઝાકળ ચાલુ થઈ ગઈ એવું લાગે છે અત્યારમાં, જોઈ લેજો. ચાલો હવે અહીંયાથી તમારે ખેડા જવાશે. અહીંયા મારા નાનાનું ગામ આવે છે પરિયેજ, એટલે અહીંયાથી પરિયેજ અને ખેડા પણ જવાશે. અને હવે આપણે જાસી સીધા હવે તારાપુરથી આપણે નીકળી ગયા છીએ. જોઈ લે. હવે આવશે વારસદ. સંજયભાઈ આપણે જમી લીધું. સંજયભાઈ અહીંયા તો પછી મ્યુઝિક વાગતું હતું એટલે પછી આપણે વિડીયો ન બનાવ્યો. અત્યારે સંજયભાઈ જમી લીધું. 4 શાક હતા, જીરા રાઈસ અને દાલ ફ્રાય અને છાશ હતી અને પાપડ હતા. મસ્ત મજાનું આપણે આજે સંજયભાઈના ખાતે જમી લીધું છે. ચાલો હવે નીકળી ગયા આપણે. અહીંયાથી માણેજ જવાશે, બોરસદ વાસદ આગળ આવશે આપણું, સીધું જવાનું. અને યાર રોડ જોવો તમે યાર, 6 લેન છે બધાય, મોજ પડી જાય એવા રોડ છે. વાહ, રાતનો નજારો જોવો તમે. જોઈ લો. આપણે ભાવનગરથી ગંગોત્રી હોટલ આપણે એટલે કે તારાપુર થતું હતું 130 કિલોમીટર, અને 10 કિલોમીટર આપણે આગળ ચાલી રહ્યા છીએ. હવે 140 કિલોમીટરની ટોટલ જર્ની થઈ અને સ્લીપર જઈ રહ્યા છે રેલવેના બધાય. જોઈ લ્યો. આ બીજો ટ્રક ગયો, એક ટ્રક પાછળ હતો અને આ બીજો ટ્રક. અને રસ્તા જુઓ તમે 6 લેનના યાર, ખરેખર જબરદસ્ત રસ્તા છે બધાય. અને પેટલાદ જવા છે ખંભાત અને ધર્મજ, બે નીચે, 3 નીચેથી જવાશે. વાહ, જોઈ લો યાર, રસ્તા જુઓ તમે. વાસદ અહીંયાથી 27 કિલોમીટર છે અને બોરસદ હશે 10 થી 12 કિલોમીટર હશે, 5 કિલોમીટર. વાહ, જોઈ લેજો. મેન તો આ એની ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે. તમારે બોરસદ જવું હોય તો નીચેથી જવાશે અને આપણે જાસી વાસદ બાજુ. જોઈ લેજો. અને એક બ્રિજનું યાર કામ જુઓ તમે યાર, ખરેખર 6 લેન કર્યો છે, જબરદસ્ત મસ્ત મજાના બધા બ્રિજ બનાવ્યા છે. જોઈ લો, બ્રિજનું કામકાજ યાર બહુ મસ્ત છે. અને પ્લસ રોડે એવા. વાહ. તો સંજયભાઈ આપણે આ રોડ બન્યો કેટલો ટાઈમ થયો છે? આ રોડ ચાલુ થયો આપણે વર્ષ દોઢ વર્ષ જેવું થયું છે ને આ રોડને. પણ રોડ યાર ખરેખર અંદર પેસેન્જરને ખબર ન પડે. જોકે આ આવી ગયું છે હવે વાસદ. જોકે વાસદ હવે નીચે વહી જાય છે, રેલવેનો ટ્રેક આવશે, ફાટક આવશે, પણ ફાટક હવે આ નીચે લઈ લીધી છે આ લોકોએ આગળ. જબરદસ્ત કામ કર્યું યાર. કારણ કે જોયું જો ટ્રેક અહીંયા વયો છે, અહીંયા લઈ લીધો છે. જોઈ લેજો. એટલે વાસદ ગામ, આખું વાસદ ગામ છે. જોઈ લેજો. મોટું ગામ હે સંજયભાઈ? હા, બહુ મોટું હોય ને? હા, આખું વાસદ ગામ છે. તો હવે જોઈ લેજો. હવે તમારે આ બાજુ ડાકોર, ડાકોરના ઠાકોર જવું હોય તો આ બાજુ રહેશે, અને જમણી બાજુ જવું હોય તો બરોડા ને, એટલે ટૂંકમાં વડોદરા વાળો રસ્તો થયો ને. તો આપણે એ બાજુ જવાનું ને હવે? હા, વડોદરા બાજુ. આપણે આવવાનું બાજુ જવાનું ટૂંકમાં વડોદરા વાળા રસ્તે.
અને ચોકડીએથી ડાબી બાજુ જાઓ તો ડાકોર, ડાકોરના ઠાકોર. હા હવે આવી ગયું છે આપણે વાસદનું ટોલ નાકું. વાહ, જબરદસ્ત ટોલ નાકું બનાવ્યું છે. નેશનલ હાઈવે 48. જોઈ લ્યો, આ મહીસાગર નદી છે. વાહ, રાતનો વ્યૂ જોઈ લ્યો. હવે વડોદરા જિલ્લાની હદ શરૂ થઈ ગઈ અને જોઈ લે મુંબઈ વાળો મસ્ત નેશનલ એક્સપ્રેસ ચાલુ થવા છે. ટૂંકમાં થોડાક સમયમાં ચાલુ થઈ જશે. અહીંયાથી સુરત થશે 168 કિલોમીટર. અહીંયાથી વડોદરા જિલ્લાની હદ ચાલુ થઈ ગઈ છે અને જોઈ લ્યો નેશનલ એક્સપ્રેસ હાઈવે છે. જોઈ લેજો, આપણી ઉપર છે એ જ તે. હમણાં થોડાક દિવસોમાં આ પણ ચાલુ થઈ જશે. તો જોઈ લેજો, અહીંયા બુલેટ ટ્રેનનું કામકાજ જોઈ લેજો ચાલુ. વાહ, નેશનલ હાઈવે સાવલી જવું હોય તો ડાબી બાજુ અને વડોદરા જવું હોય તો પણ અહીંયાથી જવાય છે. નેશનલ હાઈવે જોઈ લે ઉપર છે. વાહ, જબરદસ્ત બધા બ્રિજ બનાવ્યા છે. વડોદરા જવું હોય તો ડાબી બાજુ અને મુંબઈ જવું હોય તો જમણી બાજુ. મુંબઈ કંઈક 547 કિલોમીટર આસપાસ થાય છે અહીંયાથી અને આપણું સુરત થાય છે 154 કિલોમીટર. જોઈ લેજો, અહીંયાથી ભરૂચ રહેશે 70 કિલોમીટર. આપણે હવે તો ભરૂચ આવશે. રોડ જોવો તમે યાર, રસ્તા જોવો યાર, ખરેખર બધા નેશનલ હાઈવે. કા બધા નેશનલ હાઈવે ને સંજયભાઈ? હા, 8. વાહ, બધી ટ્રાવેલ જોવો તમે યાર, એકથી એક ચડિયાથી જો. વાહ, આ રૂટ ઉપર શણગાર બહુ. કા સંજયભાઈ, આ રૂટ ઉપર ટ્રાવેલ્સનો શણગાર બહુ. કિલોમીટરની જર્ની કરીને પહોંચી ગયા છીએ ભરૂચ. ચાલો હવે ભરૂચ આવશે 7 કિલોમીટર, સુરત 72 કિલોમીટર અને મુંબઈ 355 કિલોમીટર. જોઈ લેજો, હવે આવી ગઈ છે ભરૂચની નર્મદા નદી. વાહ, જબરદસ્ત નજારો છે ભાઈ. સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આપણે સુરતમાં એન્ટર કરી ચૂક્યા છે. તો 375 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે કતારગામ બાલાજી પાર્કિંગે. જોઈ લેજો મારી પાછળ તમે.
અત્યારે ગાડી અહીંયા રાખી દીધી છે. હવે હમણાં કમ્પ્લીટ લોક કરશે. તો જર્નીમાં ભાઈ મોજ પડી ગઈ. આવા ડ્રાઈવર હોય તો યાર ખરેખર તમને વિડીયો બનાવવાની મજા જ કંઈક અલગ છે. અને પ્લસ તમને કહી દો, અલંકાર ટ્રાવેલ્સની 5 ગાડી રોજ આપણે સુરત માટે હાલે છે અને સુરતથી ભાવનગર માટે હાલે છે. ભાવનગરથી સુરત માટે 5 ગાડી હાલે છે રાત્રે અને સુરતથી ભાવનગર માટે 5 ગાડી, બે આ રીતે હામામે નીકળે છે. અલંકારની આવી ટોટલ 10 ગાડી છે. એસી વાળી છે અને નોન એસી વાળી પણ છે. તો કાંઈક એસીમાં નોન એસીમાં જાજો ફરક નહીં હોય, 50 રૂપિયા આસપાસ ફરક હશે. તો મજા આવી ગઈ જર્નીમાં ઓવરઓલ. તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો. હજી એક કાલ મસ્ત મજાની જર્ની તમને તમારી સામે હજી આવી જશે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.